પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બરડા પંથક કે જ્યાં સૌથી વધારે વરસાદ ખાબકતો હોય છે, ખીસ્ત્રી, ગોઢાણા, બગવદર, બાવરવાવ, આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદનું આગમન થયું છે અને ચહેરા ખીલી ઉઠ્યા છે સૌ કોઈના, કેમ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। ખેડૂતોએ પણ વાવણી કરી દીધી હશે, તો આવો વરસાદ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આખું ચોમાસું જરૂર મુજબ જ વરસાદ પડે તેવી અપેક્ષા તેમને છે। ખીસ્ત્રી, ગોઢાણા, બગવદર, બાવરવાવ સહિત આસપાસના જેટલા પણ વિસ્તારો છે, ખાંભોદર, કાટવાણા, વાછોડા, આ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને સૌ કોઈ આ વરસાદને વધાવી રહ્યા છે। સ્થાનિક જળાશયોમાં પણ નવા નીર વધી રહ્યા છે। જળસ્તર ધીમે ધીમે વધશે, જેમ જેમ ચોમાસું આગળ વધશે, જોર વધશે વરસાદનું, તેમ તેમ નવા નીરની પણ આવક વધશે। અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। અલ્પેશ, પોરબંદરના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? જી જણાવી દઉં કે જાણવા મળતી માહિતી મુજબ પોરબંદરના બરડા પંથકની અંદર આવેલા ગોટાણા, બગવદર અને આજુબાજુના વિસ્તારની અંદર ઘણા બધા ગામો છે, નાના નાના વડાળા, અને એની અંદર થોડો વરસાદ ચાલુ થયો હતો કલાક પહેલા, અને અત્યારે પણ થોડો વરસાદ ચાલુ છે, જેથી કરીને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર અલ્પેશ જાણકારી આપવા માટે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે, હજી પણ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે।